ભાજપની એજન્ટ ન બને। જી હા, બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેને આ સીધો પ્રહાર કર્યો છે। પોલીસ પર સીધા પ્રહાર કર્યા છે કે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો। શું છે વાત જરા એ પણ જણાવી દઈએ તો બનાસકાંઠા દૂધવા ગામમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યા। થરાદના પીએસઆઈ સીપી ચૌધરીને ભાજપના એજન્ટ ગણાવ્યા। ચૂંટણીમાં સીપી ચૌધરી ગામડે ગામડે ફરીને ભાજપના એજન્ટ હોય તેમ બેઠકો કરતા જ્ઞાનીબેને આ વાત કહી છે। કહ્યું કે આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો રાજકારણમાં આવી જવાય। પ્રજાના પૈસે પગાર લેવાની જગ્યાએ રાજીનામું આપીને રાજકારણમાં આવી જવાય। આવા અધિકારીઓ પ્રજાના પૈસે પગાર લેતા હોય છે, એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય, ભાજપના એજન્ટ ન બનવાનું હોય। કોઈના પર ધાક ધમકી આપીને દબાણ લાવવાનું કામ ન કરવું જોઈએ। પોલીસ બધી આખી વળગી હતી। આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે। ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય। અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે કેટલી વીહી ખો થાય છે ખબર પણ પડે। એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય। એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે। અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે। આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે, એ લોકશાહીનો ભાગ છે। અને જેટાને થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય।